વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું પ્રકરણ 8ના ટોટલ જે 10 દાખલાઓ છે એમાંના 5 દાખલા. નેક્સ્ટ ભાગમાં બીજા 5 દાખલા છે એ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે અને થોડી તમારે મહેનત વધારે કરવી પડશે આ દાખલા શીખવા માટે ધ્યાનથી આ વિડીયો જોજો અને પછી જાતે દાખલા ગણજો. શાંતિથી તમે શીખી શકો એટલા માટે જ 2 ભાગમાં વિભાજન કર્યું છે. બાકી તમામ જે વિડીયોઝ છે ડિસ્ક્રિપ્શનમાં એક પ્લેલિસ્ટ સ્વરૂપે તમને મળી જશે. ઓકે, તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય. વિકર્ણો ભાઈ કેવા છે? સમાન છે. બરાબર. તો વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે. બરાબર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એમાં વિકર્ણો સમાન હોય. હવે વિકર્ણો સમાન એમ ના હોય પણ અહીંયા સમાન છે. અહીંયા કેવા છે? સમાન છે. તો લંબચોરસ હશે. તો આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી લઈએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દોરીશું ચોરસ જેવું દોરીશું, કારણ કે આપણે લંબચોરસ જેવું દોર્યું, કારણ કે લંબચોરસ સાબિત કરવાનું છે એટલા માટે. ઓકે, તો અહીંયા A, B, C, D. હવે અહીંયાના વિકર્ણો એટલે કે AC અને BD કેવા છે? સમાન છે. બરાબર. તો લખી દઈએ અહીંયા કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ કયો? ABCD. તો ABCD ના વિકર્ણો સમાન છે. માટે શું આવશે? AC અને BD સમાન. બરાબર. AC બરાબર BD. આ આપેલું છે આપણને. બરાબર. હવે આપણે 2 ત્રિકોણ લઈશું. જો સાબિત કરવાનું છે એના માટે આપણે શું કરવું પડશે? એકરૂપ 2 ત્રિકોણો એકરૂપ સાબિત કરવા પડશે. તો કયા ત્રિકોણો? તો એક તો આ ત્રિકોણ છે, ત્રિકોણ ABD, આ ત્રિકોણ, અને બીજું ત્રિકોણ ABC. બરાબર. તો આ 2 ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના છે. તો જો ત્રિકોણ લખી દઈશું આપણે કે ભાઈ ત્રિકોણ DABમાં અથવા ABD જે પણ નામ આપવું હોય એ. તો ત્રિકોણ DAB અને ત્રિકોણ CBAમાં એક ત્રિકોણ આ છે અને બીજું ત્રિકોણ આ છે. બરાબર. તમે જો ધ્યાનથી ફરી આકૃતિ દોરી લઉં છું તો તમને આઈડિયા રહે. આ 2 ત્રિકોણની વાત કરી રહ્યા છીએ. પહેલું DA બરાબર CB. ભાઈ સામસામેની બાજુ શું હોય? સમાન હોય. આ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ છે. બરાબર. તો DA બરાબર CB. તમારે પ્રમેયનું નામ લખો તો પ્રમેયનો નંબર પણ તમે લખી શકશો. પ્રમેય 8.2. ઓકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જુઓ ભાઈ સામાન્ય બાજુ છે. AB આમાં પણ છે અને AB આમાં પણ છે. માટે AB બરાબર BA. શું લખીશું? સામાન્ય બાજુ. ઓકે. ત્યારબાદ ત્રીજું કે ભાઈ DB બરાબર CA. કેમ? જો અહીંયા AC બરાબર BD લખ્યું છે તો અહીંયા DB લખાય અને આને CA પણ લખાય. તો લખી દઈએ કે ભાઈ DB બરાબર CA. પક્ષ આપેલ છે એમ પણ લખી શકીએ. તો આમ બંને ત્રિકોણમાં શું થયું? બાજુ મતલબ બા પૂર્વધારણા મુજબ ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ CBA થાય. એટલે બા. બરાબર. હવે બંને એકરૂપ છે તો CPCT મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય તો એ મુજબ ખૂણો DAB અને ખૂણો CBA બંને સરખા હશે. તો ખૂણો DAB બરાબર ખૂણો CBA. લખી દઈશું CPCT. બરાબર. તો અહીંયા હવે તમે ધ્યાનથી જુઓ કે ભાઈ અહીં AD શું છે? આ AD. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામસામેની બાજુ સમાંતર હોય તો AD અને BC સમાંતર છે. શું છે? અહીં AD અને BC એટલે કે AD સમાંતર BC છે અને AB તેની છેદિકા છે. હવે છેદિકા સમજો તમે. ગયા ચેપ્ટરમાં જ આઈ થિંક આપણે છઠ્ઠા ચેપ્ટરમાં જ બધું આવી ગયું. ધારો કે આ જો AD, આ AD અને BC
એકબીજાના શું છે? સમાંતર છે. સમાંતર છે. હવે એ બી અહીંયાથી જાય છે ને, મતલબ આ છેદે છે. શું કરે છે? છેદે છે. કયા બિંદુમાં? એ અને બી બિંદુમાં. આપણે ભલે આટલે અહીંયાથી કન્સિડર કર્યું છે, પણ એ બિંદુમાં અને બી બિંદુમાં છેદે તો મતલબ શું થાય? આ અંતઃકોણ બનશે. શું બનશે? અંતઃકોણ. અંતઃકોણ છેદિકાથી બનતા અંતઃકોણ. તો મતલબ આ બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. ઓકે, તો તમને હવે કમ્પ્લીટ લોજિક સમજાઈ ગયો હશે. અને જો તમને આ લોજિક સમજાઈ ગયું હોય તો જ દાખલો આવડે. તો આ વિડીયોઝ તમે બધા જ જોઈ લેજો, જેથી તમારી તૈયારી જબરદસ્ત થઈ જાય. તો DAB વત્તા CBA ખૂણો CBA શું થશે? 180 અંશ. કેમ? અંતઃકોણ છે. આ શું છે? અંતઃકોણ. હવે ખૂણો DAB અને CBAનો સરવાળો કેટલો થયો? 180 અંશ છે. અને બંને પાછા સમાન છે. બરાબર. તો ભાઈ ખૂણો DAB અને ખૂણો CBA સમાન છે અને પૂરક પણ છે. પૂરક પણ છે, રાઈટ? પૂરક પણ છે. માટે બંને સરખા હોય એટલે ખૂણો DAB બરાબર ખૂણો CBA. તો આ બંને સરખા હોય તો બંને 90 હોય એટલે 90 વત્તા 90 180. તો ખૂણો DAB બરાબર ખૂણો CBA બરાબર કેટલા આવશે? 90 અંશ. તો આ 90 અંશ સાબિત થઈ ગયો. મતલબ શું છે કે ભાઈ આ બંને કેવા છે? કયો ચતુષ્કોણ થશે? લંબચોરસ. કયો થશે? લંબચોરસ. સમાંતર બાજુ ચતુષ્કોણ છે પણ લંબચોરસ છે. ઓકે, દરેક લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, પણ દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ હોય નહીં. તો આમ અને બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. શું હોય? સરખા. માટે આપેલ શું આવશે? લખી દઈશું વિધાન આપણે જે લખવાનું છે મેઇન એ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એ લંબચોરસ છે. કેમ લંબચોરસ છે? કારણ કે સામસામેના ખૂણા સરખા હોય એટલે આ 90 હોય, આ 90 છે અને આ 90 છે. તો સામસામે એટલે આ 90 આવશે અને આ પણ 90 આવશે. ઓકે, હવે જો સેકન્ડ ક્વેશ્ચન કે ભાઈ ABCD લંબચોરસ છે. ચલો ABCD અહીંયા લંબચોરસ આપેલો છે તમને. ઓકે, તો આ લંબચોરસ દોરી લીધું આપણે મોટા મોટી. બરાબર. હવે અહીંયા નામ આપી દઈશું ABCD. તો ABCD. ઓકે, હવે શું કહે છે? નેક્સ્ટ એમ કહે છે કે ભાઈ તેની બાજુઓ AB BC CD DA ના મધ્યબિંદુ PQRS છે. બરાબર. એટલે આપણે જોડી લઈએ PQRSને. ઓકે, પહેલાં આપણે એક સેકન્ડ ACને જોડી લીધા. તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો રહેશે. બરાબર. DBને જોડી લીધા. હવે એના મધ્યબિંદુ આવશે અહીંયા. બરાબર. તો એને જોડી લઈએ. આ ટાઈપની આકૃતિ બનશે. આના નામ આપી દઈએ PQRS. ઓકે, સમજાઈ ગઈ આકૃતિ? બહુ ઇઝી છે, કંઈ છે નહીં આમાં. હવે આમાં બહુ સિમ્પલ લોજિક આપણે યુઝ કરવાનું છે. જો ધ્યાનથી સમજી લો પહેલાં લોજિક શું યુઝ થશે આમાં. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ કે ભાઈ AB BC CD અને DA ના મધ્યબિંદુઓ છે. બરાબર. શું છે? PQRS. મતલબ આ જે છે એનું અડધું માપ થશે. બરાબર. હવે તમે અહીંયા જો લંબચોરસમાં વિકર્ણો કેવા હોય? સરખા હોય. વિકર્ણો કેવા હોય? સરખા હોય. બરાબર. ઓકે, તો મતલબ AC બરાબર શું થશે? BD થશે. હવે AC બરાબર BD હોય તો એના અડધા પણ સરખા જ હોય. ઓકે, હવે બીજું જે SR છે, SR અને PQ અથવા PS RQ, તો આ જે SR છે એ ACના અડધા હશે. એટલે જે આ વિકર્ણ દેખાય છે એના અડધા SR હશે. કેમ એવું હોય એ તમને સમજાવી દઉં ટૂંકમાં. બરાબર. જેને બહુ નથી રસ એ જલ્દીથી થોડો વિડીયો આગળ દોડાવી દે, બાકી સમજો તો મજા આવશે. તો જો તમે અહીંયા ધ્યાનથી કે ભાઈ આ શું છે? DR એ DCના અડધા છે. મતલબ આના અડધા છે. ધારો કે આ 10 હોય તો આ કેટલા હશે? 5 હશે. બરાબર. હવે હું શું કરું છું કે ભાઈ આના અડધા કર્યું, આના અડધા કર્યું, તો આને જો હું જોડીશ આમ તો આનો વિકર્ણ બનશે SR. વિકર્ણ બને, રાઈટ? કયો? આ જે નવો લંબચોરસ બને એનો. તો આ વિકર્ણ અને આ વિકર્ણ પણ સરખા હશે. હવે મેં આ અડધું માપ લીધું. આ 10 સેમી હોય તો આના અડધા થયા. તો મતલબ આ વિકર્ણ મોટો જે બન્યો એનો અડધો આ વિકર્ણ થશે. તો એટલા માટે આવું થયું. બરાબર. સમજાઈ ગયું? ચલો હવે આપણે લખવાનું છે. બરાબર. એકદમ ઇઝી છે, આવડશે તમને. તો શું છે ભાઈ કે ભાઈ ABCD
લંબચોરસ છે માટે તેના વિકર્ણો સમાન હોય, માટે તેના વિકર્ણો સમાન હોય. આ તો એનો ગુણધર્મ જ છે ભાઈ, બરાબર. સ્વભાવ છે સમાન હોય. તો એસી બરાબર શું થશે? બીડી થશે, બરાબર. હવે એસી વિકર્ણ છે ને બીડી પણ વિકર્ણ છે સરખા, તો 1/2 એસી બરાબર પણ શું થાય? 1/2 બીડી થાય. થાય ને? થાય. આને સમીકરણ 1 આપી દો નામ, બરાબર. હવે ત્રિકોણ એબીસી તમે જુઓ. કયું ત્રિકોણ? ત્રિકોણ એબીસી. કે ભાઈ ત્રિકોણ આર્ય ત્રિકોણ છે, બરાબર. આ ત્રિકોણ એબીસી. અને બીજું ત્રિકોણ કયું જોવાનું છે આપણે પછી? એડીસી. ઓકે, એટલે કે આ. તો આ બે ત્રિકોણને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવાનું છે. પણ મારા બહુ બધા ત્રિકોણો છે, તમે ધ્યાનથી જોજો, સમજજો કે ભાઈ ત્રિકોણ એબીસીમાં પી અને ક્યુ અનુક્રમે મધ્યબિંદુ છે. શું છે? અનુક્રમે મધ્યબિંદુ છે. એટલે કે પી એબીનું મધ્યબિંદુ છે અને ક્યુ એ બીસીનું મધ્યબિંદુ છે, રાઈટ. તો હવે PQ બરાબર શું થાય? PQ બરાબર શું છે? 1/2 AC. શું થાય? 1/2 AC. એસીના અડધા થાય. શું થાય? એસીના અડધા થાય, બરાબર. કેમ થાય? કારણ કે હમણાં મેં તમને વાત કરી એવી રીતે. તે જ રીતે મારે ડાયરેક્ટલી લખવું તો પણ હું લખી શકું. શું? કે ભાઈ SR છે, SR એ કોના અડધા થશે? એસીના અડધા થશે. તો SR 1/2 AC થશે, બરાબર. અને બીજું પીએસનું લખી શકીએ આપણે પીએસ અથવા SP. તો SP કોના અડધા થશે? બીડીના થશે. એટલે લખી દઈએ SP બરાબર 1/2 બીડી. એ જ રીતે શું થશે? RQ કોના અડધા થશે? તો બીડીના અડધા થશે, થાય, બરાબર. આપણે બધામાં ત્રિકોણની લખો તો પણ ચાલશે. ઓકે, સમજી ગયા? હવે સમીકરણ 1 મુજબ 1/2 AC બરાબર 1/2 બીડી. તો હવે જુઓ તમે, 1/2 AC અહીંયા છે, 1/2 AC અહીંયા છે, મતલબ PQ બરાબર SR થાય, રાઈટ. તો PQ બરાબર SR બરાબર 1/2 AC થાય, બરાબર. એવી જ રીતે SP બરાબર RQ બરાબર 1/2 BD થાય, બરાબર. તો આમ તમામ બાજુ PQ SR SP RQ સમાન છે. માટે જે સાબિત કરવું હતું એ ચતુષ્કોણ PQRS એ સમબાજુ ચતુષ્કોણ છે. માટે PQRS ચતુષ્કોણનું સિમ્બોલ આવું આવે, એ સમબાજુ ચતુષ્કોણ છે. અગર ડાયરેક્ટ ચતુષ્કોણ ગુજરાતીમાં લખશો તો પણ સાચું જ પડશે, બરાબર. સિમ્પલ, સમજાઈ ગયું? એકદમ ઇઝી, બરાબર. ચલો હવે જોઈએ ત્રીજો દાખલો. ત્રિકોણ એબીસીમાં બાજુઓ AB, BC અને CAના મધ્યબિંદુ અનુક્રમે DE અને F છે, બરાબર. DEF શું છે? મધ્યબિંદુ છે. DE અને Fને જોડતા ત્રિકોણ એબીસીનું 4 એકરૂપ ત્રિકોણોમાં વિભાજન થાય છે તેમ બતાવો, બરાબર. શું છે ભાઈ? હવે જો તમે ધ્યાનથી જોજો, શું છે કે ભાઈ બાજુઓ, હું અહીંયા લખું છું, આકૃતિ ફરી દોરતો નથી, તમારે દોરી શકો કે અહીંયાથી લખીશું આપણે, બરાબર. બાજુઓ AB એટલે કે આ, એનું મધ્યબિંદુ કયું? D. તો બાજુ AB અને BC ના મધ્યબિંદુઓ કોણ છે ભાઈ? D અને અનુક્રમે D અને E છે. પ્રમેય 8.8 મુજબ શું થાય? DE સમાંતર AC થાય. હવે આનો મતલબ શું? કે ભાઈ પ્રમેય 8.9 મુજબ એવું કે 8.8 એવું કહે છે કે જ્યારે કોઈ મધ્યબિંદુ મતલબ ત્રિકોણમાં કોઈ બાજુના મધ્યબિંદુ માંથી એક લાઈન દોરેલી હોય, બરાબર. એટલે કે આ DE મધ્યબિંદુને જોડતો રેખાખંડ, આપણે સિમ્પલ શબ્દોમાં
કે મધ્યબિંદુને જોડતો રેખાખંડ બે બાજુનો એટલે કે એ બીનો ડી અને બીસીનો ઈ, તો એ બીનો ડી અને બીસીના ઈને આપણે જોડીએ એટલે જે મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે એ ત્રીજી બાજુને સમાંતર હોય. ત્રીજી બાજુને શું હોય? સમાંતર હોય. એટલે આપણને ડી સમાંતર એસી મળ્યા. તે જ પ્રમાણે આપણને શું મળે કે ભાઈ ડીએફ છે એ ત્રીજી બાજુ કઈ? બીસી, તો ડીએફ સમાંતર બીસી અને ઈએફ ને સમાંતર કોણ હશે? એબી. ઈએફ સમાંતર એબી મળે. આનો ઉપયોગ કરવાનો જ આપણે એટલા માટે. આ કેમ લખ્યું? કારણ કે એનો યુઝ કરીશું આપણે. શેના માટે? તો સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવા માટે. બરાબર? કારણ કે જો આ મધ્યબિંદુ છે, રાઈટ, તો આ મધ્યબિંદુ છે આ સમાંતર છે, મતલબ આ માપ સરખું હશે, આ માપ સરખું હોય, મતલબ સમાંતર બાજુ ચતુષ્કોણ બને. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ જે બે ત્રિકોણ બનાવે એ કેવા હોય? એકરૂપ હોય. બરાબર? શું હોય? એકરૂપ હોય. તો લખી દઈશું કે અહીં ADE EF એટલે કે આ ADEF, પછી બીજો કયો? તો BDFE, પછી કયો આવશે ભાઈ? DFCE. કેવા છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. 1 મિનિટ આને ઉપર લઈ લઈએ કારણ કે વચ્ચે આવે છે. અરે ત્યાં સુધી તમે વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો જલ્દીથી ભાઈ. બરાબર? ચલો વાંધો નહીં, આટલું ઇનફ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર? હવે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો કયો છે ભાઈ? ડી છે. સમાંતર બાજુ ચતુષ્કોણ BDFE. કયો? BDFE. તમે આમાં BDFE માટે લખીએ છીએ, બાકી જો આના માટે લખીએ જેમ કે ચલો DECF આના માટે લખીએ તો EF વિકર્ણ થશે. આના માટે લખીશું તો DF વિકર્ણ થશે. બરાબર? તો વિકર્ણ કયો છે? વિકર્ણ DE છે. માટે કયા બે ત્રિકોણ બનશે? કે જો ભાઈ આમાં એકા ત્રિકોણ એટલે કે ત્રિકોણ BDE અથવા તમે બસ BDE અથવા EDB બે જે પણ નામ આપો એ BDE એકરૂપ ત્રિકોણ FED થાય. ઓકે? તે જ પ્રમાણે શું થશે? તે જ પ્રમાણે શું થાય? ત્રિકોણ બીજા કયા ત્રિકોણ થાય? કે ભાઈ ત્રિકોણ DAF એને એકરૂપ કયો થશે? આ રહ્યો, આ બંને એકરૂપ છે. તો ત્રિકોણ DAF એકરૂપ ત્રિકોણ DEF. બરાબર? ત્યારબાદ કયો ત્રિકોણ આવશે? અને ત્રિકોણ EFC એટલે કે આ ત્રિકોણ એકરૂપ શું થશે? ત્રિકોણ DEF. ઓકે? DEF, અહીંયા DEF લખવાનું. તો DFની જગ્યાએ FED લખો તો પણ સાચું જ છે. બરાબર? તો આમ ચારે ત્રિકોણ શું છે? ચારે ત્રિકોણ એકરૂપ છે. સાબિત થઈ ગયું એકદમ ઇઝી. કેમ ભાઈ? કારણ કે જો આ FED છે ને એની જગ્યાએ હું DF લખી દઉં ધારો કે, તો IDF અને બધા એકરૂપ છે તો બધા એકબીજાને એકરૂપ જ હોય. બરાબર? તો અહીંયા થાય છે દાખલો પૂરો. ત્યારબાદ જોઈએ ચોથો દાખલો. સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC છે. હવે AB ક્યાં છે? અહીંયા છે. આ AB અને DC એકબીજાના સમાંતર છે. BD વિકર્ણ છે. ચલો ભાઈ BD વિકર્ણ છે. ADનું મધ્યબિંદુ E છે. ઈમાંથી સમાંતર ABને સમાંતર, કોને સમાંતર? ABને સમાંતર અને BCને Fમાં છેદતી એક રેખા દોરી છે. તો આપણે સાબિત કરવાનું છે કે ભાઈ F એ BCનું મધ્યબિંદુ છે. એકદમ ઇઝી. પહેલાં તો જુઓ આપણે પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. બરાબર? પ્રમેય 8.8નો. ઓકે? 8.9નો. ઓકે? 8.9 શું કહે છે આમાં? કે જો ADનું મધ્યબિંદુ E છે, હવે E ને સમાંતર રેખા આપણે જ્યારે દોરીએ ને આમ બીજી બાજુ ABને સમાંતર રેખા દોરીને તો સામે જે છેદશે ને એ મધ્યબિંદુને છેદશે. કોને છેદશે? મધ્યબિંદુને.
એટલે એમ. હવે આ મધ્યબિંદુ છે એમાંથી ગઈ, હવે આ સમાંતર છે, બરાબર. હવે આ પણ ત્રિકોણ બન્યું એક, રાઈટ. તો આ જે છે બીડીનું મધ્યબિંદુ થશે એમ. હવે બીડીના મધ્યબિંદુમાંથી સમાંતર રેખા દોરીએ તો એફ એ કોનું મધ્યબિંદુ થશે? બીસીનું. સિમ્પલ. આનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર. ધ્યાનથી જોજો. ધારો કે ઈમાંથી એબીને સમાંતર એબીને સમાંતર દોરેલ રેખા EF એ બીડીને એમમાં છેદે છે. તમારે આકૃતિ દોરી લેવાની, બરાબર. અહીંયા હું લખી દઉં છું આકૃતિમાં જે એમમાં છેદે છે. તો EF શું છે? સમાંતર શું છે? AB છે, અને AB સમાંતર DC છે, બરાબર. EF એ આને સમાંતર, AB આને સમાંતર, મતલબ શું થશે? દોષનો દોષ એ મારો દોષ એમ. તો EF સમાંતર DC થાય, માટે EF સમાંતર DC થાય. હવે વિકર્ણ બીડી દ્વારા કેટલા ત્રિકોણ મળે આપણને? 2 ત્રિકોણ મળે અહીંયા, બરાબર. 2 ત્રિકોણ છે, ત્રિકોણ ABD અને BCD મળે. હવે ત્રિકોણ ABDમાં E એ ADનું મધ્યબિંદુ છે, તો આપણે લખી દઈશું કે ભાઈ અહીં ત્રિકોણ ABDમાં E એ ADનું મધ્યબિંદુ છે. આપણે પ્રમેયનું જ વિધાન લખવાનું છે અહીંયા, પ્રમેય છે ડાયરેક્ટલી. અને ઈમાંથી એબીને સમાંતર રેખા બીડીને એમમાં છેદે છે, બરાબર. કે ભાઈ ચલો ઈમાંથી E એ ADનું મધ્યબિંદુ છે, અને ઈમાંથી સમાંતર રેખા કોને સમાંતર રેખા? એબીને સમાંતર રેખા ક્યાં છેદે છે? એમમાં છેદે છે. કોને? બીડીને એમમાં છેદે છે. તો માટે પ્રમેય 8.9 મુજબ નવી બુક પ્રમાણે M એ બીડીનું મધ્યબિંદુ છે. શું છે? મધ્યબિંદુ છે. હવે ત્રિકોણ BCDમાં જોવાનું છે આપણે, એટલે આ ત્રિકોણમાં જોવાનું. ત્રિકોણ BCDમાં M એ બીડીનું મધ્યબિંદુ છે. કોનું છે? બીડીનું. સેમ વિધાન આ લખ્યું આ માટે, ત્રિકોણ ABD માટે, ત્રિકોણ BCD માટે મધ્યબિંદુ છે. અને એમમાંથી પસાર થતી રેખા MF એ DCને સમાંતર છે. સેમ વિધાન લખ્યું છે. માટે પ્રમેય 8.9 મુજબ શું આવશે? F એ BCનું મધ્યબિંદુ છે. જે આપણે સાબિત કરવાનું હતું એ સાબિત કરી લીધું, બરાબર. એકદમ ઇઝી કે ભાઈ એમ બતાવી દીધું. આ દાખલો તમારો થશે. એકદમ સહેલો દાખલો છે, લખવાનું બહુ છે, બાકી કંઈ છે નહીં દાખલામાં. જોઈને તમને એમ લાગે અરે ભાઈ અઘરો હશે, પણ હવે તમને ઇઝી લાગ્યો હશે, રાઈટ. હવે જોઈએ 5મો દાખલો. બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે. ભાઈ લંબચોરસ દોરી લઈએ ચલો ભાઈ. ઓકે, આ લંબચોરસ આપણું ABCD, તો ABCD. ઓકે. હવે ધારો કે ખૂણો એ 90 અંશ છે. શું છે? 90 અંશ. તો આપણે એમ લખી દઈએ, ધારો કે ખૂણો એ 90 અંશ હોય તેવો એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. આ 90 અંશ છે, બરાબર. હવે AD શું છે? AD એટલે આ, અને BC એટલે આ. તો AD સમાંતર શું છે? BC છે. કેમ? આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. તો અહીં AD સમાંતર BC છે. અને AB એટલે આ AB એની શું છે? છેદિકા. હમણાં આગળ એક દાખલામાં જોયું હતું. અને AB તેની છેદિકા છે.
આથી શું થાય? આથી ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર કેટલા થાય? 180 અંશ. શું બનશે? અંતઃકોણ બનશે. શું બનશે? અંતઃકોણો. કેમ ભાઈ? અંતઃકોણ કેવી રીતે બને? તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણ, એમ લખવું હોય તો આખું વિધાન પણ લખી શકું કે છેદિકાની એક જ બાજુના અંતઃકોણ. હવે પરંતુ અહીંયા એ કેટલો આપેલો છે? 90 અંશ છે, કાટખૂણો છે, પણ ખૂણો એ બરાબર 90 અંશ. આથી ખૂણો બી કેટલો થાય? આથી 90 ખૂણાની જગ્યાએ 90 અંશ મૂકીએ, 90 અંશ વત્તા ખૂણો બી બરાબર 180 અંશ. તો ખૂણા બીને કરતા બનાવીએ તો 180 અંશ ઓછા 90 અંશ એટલે કેટલા આવશે? 90 અંશ. ભાઈ ખૂણો એ 90 અંશ તો ખૂણો બી પણ 90 અંશ છે, બરાબર. તો શું હોય ભાઈ? વળી ખૂણો સી સામસામેના ખૂણા કેવા સરખા હોય અને ખૂણો ડી બરાબર ખૂણો બી. માટે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર ખૂણો ડી બરાબર કેટલા થાય? 90 અંશ. શું થાય? કાટખૂણો થાય. તો આમ શું થશે? લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય છે. આમ લંબચોરસનો દરેક ખૂણો શું હોય? દરેક ખૂણો કાટખૂણો છે. તો આ થઈ ગયો 5મો દાખલો. એકદમ ઇઝી દાખલો આ પણ, બરાબર. હવે તમને ઇઝી લાગ્યો હશે જો તમે ધ્યાનથી આ વિડીયો જોયો હશે ને હવે જાતે તમે ગણશો. આ તો તમે ચલો જોયો, જાતે હવે ગણો, જાતે ગણશો એટલે આવડશે. હવે નેક્સ્ટ જે દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, કારણ કે આ વિડીયો થઈ જશે બહુ લોંગ, બરાબર. જે તમે એમ પણ સરખી રીતે પછી શીખવા ના મળે, બરાબર. એટલા માટે અલગથી આપણે આનો વિડીયો બનશે, તો જોવાનું ના ભૂલતા. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.